નમસ્કાર દોસ્તો, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના એક સોની વેપારી છે અને આ સોની વેપારીનો એક યુવાન દીકરો જે પણ યશ જ્વેલર્સ નામની શોપ છે સોની બજારમાં ચલાવતો હતો. પરંતુ આ યુવાને અચાનક 17 જૂનના રોજ તેણે રાજકોટ પોતાની ફઈના ફ્લેટના 10મા માળેથી છલાંગ મારે છે અને મોતને વહાલું કરે છે. સામાન્ય રીતે આ સુસાઇડનો કેસ લાગતો હતો, આત્મહત્યાનો કેસ લાગતો હતો, પરંતુ અચાનક વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ યુવાનના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેમાં 3 નામનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પોલીસની તપાસ હવે શરૂ થઈ છે. સમગ્ર કેસ ખૂબ જ પેચીદો છે. કોણ છે સોની જે યુવાને 10મા માળેથી છલાંગ લગાવી છે, શું કારણે છલાંગ લગાવી હતી અને કોણ છે 3 વ્યક્તિ જેના નામની ફરિયાદ દાખલ થઈ છે, આ સમગ્ર મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દીપ. આપણા ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળ અને વેરાવળ શહેરમાં રહેતા અંકિતભાઈ માંડલિયા કરીને સોની વેપારી, જેની ઉંમર લગભગ 44 વર્ષની આસપાસની છે, જે પોતે ચોરવાડની અંદર સોની વેપારીની મતલબ કે જ્વેલર્સની શોપ ચલાવે છે, જ્યારે તેનો દીકરો જેનું નામ મિત માંડલિયા છે, જે વેરાવળના સોની બજારની અંદર યશ જ્વેલર્સ નામની શોપ છે તે ચલાવતો હોય છે. પરંતુ આ મિત માંડલિયા છે તે રાજકોટ હાલમાં જ પોતાની ફઈના ફ્લેટ ઉપર હતો, જ્યાં તેનો પરિવાર છે તેને શોધતો પહોંચે છે. એ દરવાજો તોડે છે અને ત્યાં અંદર પહોંચે છે. એ પરિવારની નજરની સામે જ આ મિત માંડલિયા છે, જેની ઉંમર 21 વર્ષની હતી, એ ફ્લેટના 10મા માળેથી નીચે કૂદી જાય છે અને કૂદતા જ ત્યાં રાડારાડી મચી જાય છે. ત્યાં 108ને બોલાવવામાં આવે છે, હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ મિત છે તે ઘટના સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. અને આ સમગ્ર મામલે એવું મનાતું હતું કે મિતે આત્મહત્યા કરી લીધી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે શું કારણે તેણે આત્મહત્યા કરી છે. લગભગ 8-9 દિવસનો સમય વીતે છે અને આ મિતના પિતા, જેને એકનો એક આ દીકરો હતો, એક દીકરી છે અને આ સુખી સંપન્ન પરિવાર છે, તેમાં આ એકને એક દીકરો છે, જેનું મોત થતાં આ પરિવારની અંદર માતમ છવાયો હતો. પરંતુ થોડા દિવસ બાદ, મતલબ કે 8-9 દિવસ બાદ અચાનક મિતના પપ્પા છે અંકિતભાઈ માંડલિયા, જે વેરાવળ પોલીસ સ્ટેશન પહોંચે છે અને જે ફરિયાદ તે નોંધાવે છે તેને લઈને ખળભળાટ મચ્યો છે. તેમના પિતાનું કહેવું છે કે 13 જૂનના દિવસે તેનો દીકરો મિત છે તે લગભગ રાત્રિના 12:30 કલાકની આસપાસ ઘરે આવે છે. ઘરે તે પોતાની શોપ ચલાવતો હતો, યશ જ્વેલર્સ, જે સોની બજાર વેરાવળની અંદર આવેલી છે. આ દુકાનની ચાવી અને પોકેટ છે તે લઈને જતો રહે છે. ત્યારબાદ તેને પૂછવામાં આવે છે તો તે ફોનમાં કહે છે કે તે દોસ્તો આવ્યા છે રાજકોટથી અને સાસણ તે આવ્યા છે. આ દિવસ વીતી જાય છે. બીજો દિવસ આવે છે, મતલબ કે 14 તારીખ. ત્યારબાદ તેના પિતા છે તેને ફરી વખત ફોન કરે છે તો બપોરના સમયે તે કહે છે કે તે વેરાવળ પહોંચી ચૂક્યો છે, દોસ્તોની સાથે છે અને 10-15 મિનિટમાં ઘરે પહોંચી જશે. ત્યારબાદ તેના પિતા વારંવાર ફોન કરે છે, પરંતુ મિતનો ફોન છે તે સ્વિચ ઓફ આવે છે, જેના કારણે હવે આ પરિવાર છે તે ચિંતામાં મુકાય છે અને મિતના મિત્રો અને સગા સંબંધીઓને પૂછવાની શરૂઆત કરે છે. તો જાણવા મળે છે કે મિત છે તે સાસણથી દિલ્હી અને દિલ્હીથી ચંડીગઢ ગયો છે. આવી જાણકારી આ પરિવારને મળે છે. સમય વીતે છે અને લગભગ 15 જૂનનો દિવસ આવે છે. 15 જૂનના દિવસે આ પરિવારના ઘરે 3 લોકો છે તે આવે છે. આ 3 લોકોમાં એકનું નામ સંજયભાઈ હતું, એકનું નામ ગોરાંગ હતું અને એક વ્યક્તિ છે જેનું નામ ધાર્મિક છે. આ તેના પિતાના આક્ષેપ પ્રમાણે આ 3 લોકો છે ત્યાં બપોરે 2:30 વાગ્યાના સમયે ઘરે આવે છે. તેના પિતાને ધમકી આપે છે, મિત ક્યાં છે, મિત મળતો નથી. તેનો પિતા કહે છે કે મળતો નથી. તો તેને કહે છે કે મિત પૈસા આપે કે ન આપે તો પણ તમારે આપવા પડશે. અમારો 1,07,00,000 રૂપિયા અમે તેમની પાસે માગીએ છીએ. એનો બેગ છે જેની અંદર 12 કિલો ચાંદી છે, 200 ગ્રામ જૂનું સોનું છે અને 1.5 લાખ રૂપિયા રોકડા છે. એ બેગ અમને આપીને ગયો છે. અમારે તેની સાથે સંબંધો હતા, મતલબ કે શાયદ વેપાર હતો કોઈ વસ્તુને લઈને, અને તેના કારણે તે લોકો 4 કરોડ રૂપિયા માંગતા હતા, પરંતુ 3 કરોડ છે તે મિતે પરત કરી દીધા હતા, તેવું તેમનું કહેવું છે. અને 1,07,00,000 રૂપિયા માંગે છે. આ વાતને લઈને તેણે ઘરે ધમકી આપી. એટલો જ નહીં, મિતના પિતાએ જે એફઆઈઆરમાં આક્ષેપ કર્યો છે કે આ લોકોએ તેને એવી પણ ધમકી આપી હતી કે પોલીસમાં માત્ર મિત ગાયબ થયો છે અથવા તો મિત મળતો નથી એ જ ફરિયાદ આપવી, બીજી ન આપવી, નહીં તો તેની લાશ ઘરે આવશે, આવી કંઈક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અહીંયાથી આ પરિવાર છે તેમાં સનસની ફેલાય છે. ત્યારબાદ આ પરિવારને જાણકારી મળે છે કે મિત રાજકોટની અંદર છે, ચંદીગઢ ગયો હતો, પરંતુ મિત રાજકોટમાં છે. એના ફુવા અને અન્ય લોકો છે તે રાજકોટમાં ફ્લેટ ઉપર પહોંચે છે. જ્યાં ફ્લેટ ઉપર જાય છે ત્યારે ફ્લેટ છે તે બંધ હોય છે. મિતના ચપ્પલ છે તે બહાર પડ્યા હોય છે, જેના કારણે જાણકારી મળે છે કે મિત અંદર છે. પાછળની શાયદ બારીથી આ લોકો અંદર ઘૂસે છે દરવાજાની, અને દરવાજો ખોલવામાં આવે છે. પરિવાર અંદર જાય છે તો
મીતને અવાજ લગાવવામાં આવે છે, પરંતુ દરવાજો અંદરનો નથી ખુલતો, જેના કારણે એ દરવાજો તોડે છે અને તે જ સમયે મીત છે ત્યાં સામે 10મા માળાના ફ્લેટ ઉપર બારી ઉપર હોય છે અને આ પરિવારની નજરની સામે જ તે કૂદી જાય છે. મીતના પપ્પાનું કહેવું છે કે આ 3 લોકો જે ઘરે આવ્યા હતા તેના માનસિક ત્રાસને લઈને આ યુવાને આત્મહત્યા કરી હોવાની આશંકા છે અને આ 3 લોકોને હવે એફઆઈઆરમાં નામ દાખલ કરવામાં આવ્યા છે. વેરાવળ પોલીસ તેને શોધી રહી છે, પરંતુ એવી પણ જાણકારી મળી છે પોલીસ સૂત્રોમાંથી કે મીતે જ્યારે સુસાઇડ કર્યું ત્યાં સુધી આ લોકો 3 લોકો છે તે વેરાવળની અંદર હતા, પરંતુ એના સુસાઇડ બાદ આ 3 લોકો છે તે ક્યાંક જતા રહ્યા છે અને અત્યારે પોલીસના હાથે હજુ સુધી નથી લાગ્યા. શું મામલો છે કે પોલીસની તપાસ બાદ જ બહાર આવશે કે આખરે મીતની મોતની પાછળ શું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. આ સિવાય મીતના 2 ફોન છે જે પણ હજુ સુધી નથી મળ્યા, જે ફોનનું રહસ્ય પણ ઘૂંટાયું છે. એ તપાસ બાદ બહાર આવશે કે આ 3 લોકો સાથે મીતને કયા પ્રકારના વહીવટ હતા, સોના ચાંદીના હતા, પૈસાના હતા, શું પૂરો મામલો હતો, કેવાના 4 કરોડ રૂપિયા હતા, 1 કરોડ 7 લાખ રૂપિયા કેવાના લેવાના હતા. આ સમગ્ર મામલે આ જે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, જેથી કરીને હાલ આ 3 લોકો છે તેને દોષિત ના માનવા, કારણ કે જ્યાં સુધી પોલીસ તેની પૂરી ચકાસણી ન કરે ત્યાં સુધી આ 3 લોકોનો જે રોલ છે તે કહેવો હાલ મુશ્કેલ બન્યો છે. તો દોસ્તો, આ તમામ માહિતી છે તે પોલીસ સૂત્રો અથવા તો એફઆઈઆરમાંથી સામે આવી છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો નમસ્તે ગીર.